નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો મિની ઊંઝા તરીકે ઓળખાતા મોડાસાના ઉમિયા માતાજીના મંદિર ખાતે છઠ્ઠા પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ કડવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ગણાતા ઉમિયા માતાજીના મંદિરના છઠ્ઠા પાટોત્સવ પ્રસંગે ઉમિયા માતાજીની પ્રતીક્ષા સમક્ષ મંદિરના મહંત વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીએ નવ દંપતીઓને ધાર્મિક મંત્રોચ્ચાર સાથે હવન પૂજન કરાવ્યું હતું. મંદિરના પાટોત્સવ નિમિત્તે મંદિરથી મોડાસા શહેરમાં વિવિધ વિસ્તારોમાં યોજાયેલ શોભાયાત્રામાં ભક્તોએ ઉમિયા માતાજીના જય ઘોષ સાથે રાસ ગરબા રમીમાં ઉમિયાની ભક્તિના રંગે રંગાયા હતા અને શહેરમાં ભક્તિનો માહોલ સર્જાયો હતો. સંધ્યા સમયે મંદિરમાં મહાઆરતી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહી સમૂહ આરતીનો લાભ લીધો હતો. મિની ઊંઝા તરીકે સ્થાન પામેલા આ પવિત્ર સ્થળ પર ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ પોતાની માનતા તેમજ બાધા પૂર્ણ કરવા જ્યોતિ રથ સાથે પગપાળા સંઘ લઈને દર્શને આવે છે. માતાજી સર્વેની મનોકામના પૂર્ણ કરે છે તેવા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું. મોડાસાના ઉમિયા માતાજી પર અપાર શ્રદ્ધા અને ભક્તિ સાથે છઠ્ઠા પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા છઠ્ઠા પાટોત્સવ પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. છઠ્ઠા પાટોત્સવની આસ્થા અને ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ, મિની ઊંઝા ઉમિયા માતાજી મંદિર પૂજારી. આજે મિની ઊંઝા ઉમિયા માતાજી મંદિર મોડાસાના પટાંગણના અંદર માં ઉમિયાના આજથી 5 વર્ષ 5/2/2018ના દિવસે મહાવદ પાંચમના દિવસે બેસણા થયા હતા અને એનો આજે છઠ્ઠો પાટોત્સવ આ કડવા પાટીદાર કચ્છ કડવા પાટીદાર સમાજ, કડવા પાટીદાર ઉમિયા પરિવાર ભેગા મળી અને ભવ્યાથી ભવ્ય પાટોત્સવ ઉજવાયો. એમાં 9 યુગલો આજે યજ્ઞમાં બેસી અને એમના જીવનને ધન્ય બનાવવાનો પ્રયાસ કર્યો. બીજા નંબરના અંદર અહીંયા માતાજીની ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા થઈ અને સાંજે માતાજીની મહાઆરતીનો ઉછામણી થઈ અને એમાં ઉછામણીમાં અંદર સનાતન સમાજના પ્રમુખ અને ગારુડી કંપાના વતની હરિભાઈ શામજીભાઈ પટેલે ઉછામણીમાં ભાગ લીધો અને મુખ્ય યજમાન પદે પણ હરિભાઈ એ ગારુડી કંપાએ મુખ્ય યજમાન તરીકે પણ શોભાયમાન થયા. મિની ઊંઝા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ શ્રી દિનેશભાઈ તથા તેમની સર્વ આખી ટીમ અને ઉમિયા પરિવારના પ્રમુખ શ્રી ગોપાલભાઈ પટેલને બંને જણાએ ખૂબ સુંદર ઉમિયા પરિવાર અને ઉમિયા માતાજી ટ્રસ્ટ પરિવાર બંને ભેગા મળી અને સુંદર પાટોત્સવ ઉજવણી કરી અને સાંજનાએ બધાએ આખા પરિવારના અંદર આમંત્રિત મહેમાનો સાથે પ્રસાદ લઈ અને છૂટા પડ્યા. આ પાટોત્સવ એટલે પરિવારની એકતાનું કેન્દ્ર. આ પાટોત્સવ એટલે પરિવાર સાથે ભેગા બેસી રહેવાનો અવસર એ માં ભગવતીના દરબારમાં અંદર ઉજવાયો. એ ભાવ સાથે અંતરનો સાધુવાદ સાથે દરેકને જય ઉમિયા, નમો નારાયણ. ઉમિયા માત કી જય. મારું નામ પૂજા નીરવકુમાર પટેલ છે. હું મોરડી કંપાથી આવું છું અને અહીંયા આજનો પ્રસંગ ખરેખર સારો રહ્યો અને શોભાયાત્રા પણ હતી. તો દરેક ભાવિ ભક્તોએ શોભાયાત્રામાં ભાગ લીધો અને સરસ રીતે ઉજવ્યો અને પછી વિષ્ણુ મહારાજ દ્વારા બધાએ આરતીમાં પણ ભાગ લીધો. એટલે માતાજીની બધાએ સરસ રીતે આરતી ઉતારી અને વિષ્ણુ મહારાજ પણ ખરેખર બધા માટે સરસ રીતે અહીંયા કામ કરે છે અને અહીંનું ટ્રસ્ટીગણ પણ બહુ સરસ છે કે જે માતાજીનું દરેક પ્રસંગો સારી રીતે ઉજવે છે અને સારી રીતે માતાજીની સેવા કરે છે. અને અમે પણ બધા અહીંયા ભાવભક્તિથી આવીએ છીએ માતાજી પાસે અમારા દુઃખો લઈને અને અમારા જેવા આવા ઘણા જ ભાવિ ભક્તો જે આવે છે એના દુઃખો લઈને, તો એના દુઃખો માં દૂર કરે છે. એટલે અમને ખરેખર માતાજી પ્રત્યે બહુ શ્રદ્ધા છે અને એટલું જ માતાજી અમારું ધ્યાન રાખે છે. એટલે બહુ અમને ખુશી થાય છે એના બદલ. બસ અને પગપાળા સંઘ આ રીતે જે શ્રદ્ધાળુઓને વિશ્વાસ હોય છે કે જે માનતા લે છે કે અમે આ અમારી પૂરું થશે માનતા, તો એ રીતે માતાજી જોડે પગપાળા સંઘ રીતે પણ અહીંયા લઈને આવતા હોય છે ભાવિ ભક્તો. એટલે માતાજી બસ આવો જ આશીર્વાદ સદાય ભાવિ ભક્તો પર વરસાવતા રહે અને સદાય સર્વનું કલ્યાણ કરે. બસ જય ઉમિયા માત કી જય. ઉમિયા માતાજી મંદિર પ્રમુખ દિનેશભાઈ એમ પટેલ. ઉમિયા માતાજી મંદિર ખાતે મિની ઉમિયા તરીકે ગણાતું અમારું ઉમિયા માતાજીનું મંદિર આ ઘણા વર્ષોથી 6 વર્ષ થયા ભવ્યથી ભવ્ય પાટોત્સવ આજે દિવસ દરમિયાન ઉજવવામાં આવ્યો, જેમાં સવારથી 9 દંપતીએ માતાજીના યજ્ઞ હવનમાં ભાગ લીધો અને બપોર પછી ભવ્યથી અતિ ભવ્ય નગર ચર્ચામાં નગર શોભાયાત્રા નીકળી, જેમાં અનેક લોકોએ આજુબાજુના કંપાના મોડાસા ઉમિયા પરિવારના ભાઈઓએ પણ સાથ સહકાર આપ્યો અને સાથે જ રહી અને ભવ્યથી ભવ્ય ઉજવ્યો અને સાંજે સમૂહ આરતી મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું. એ જ રીતે આખો દિવસ ઉમિયા માતાજીના ગુણલા ગાયા અને માતાજીનું ભવ્યથી ભવ્ય શોભાયાત્રા, માતાજીનું યજ્ઞ હવન અને આખા દિવસ ભરચક કાર્યક્રમ સાથે સાંજે સમૂહ ભજન કરી અને સૌ લોકો છૂટા પડ્યા.